લાસ્ટ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે સ્ટડી કરી ગયા, બરાબર. એનો જે હર્ટ્સે જે પ્રયોગ કરેલો એ પ્રયોગ જોયો, અને હવે એના પરિણામનું આપણે ડિસ્કશન કરીએ. પણ એ પહેલાં મારે તમને થોડીક ધાતુ વિશે વાત કરવી છે, ધાત્વિક બંધ વિશે થોડી વાત કરવી છે. કારણ કે આપણે અહીંયા આ જે પ્લેટ છે, મેટલ સરફેસ, એમાં આપણે રૂબિડિયમ, સિઝિયમ, પછી પોટેશિયમ, બરાબર. તો આ ટાઈપની ધાતુઓનો યુઝ કરીએ છીએ. એસ વિભાગની જે પહેલી કોલમ છે એની ધાતુ તત્વો છે કે જે ધાતુઓના કદ આવર્ત કોષ્ટકમાં જે તે હરોળની અંદર સૌથી મોટા છે, અને મોટા હોવાથી તેની બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી ખૂબ જ દૂર હોય છે, અને આ બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન મેટલની સરફેસ સાથે લૂઝલી જે પરમાણુનું જે કેન્દ્ર છે એ કેન્દ્રની સાથે લૂઝલી બોન્ડેડ હોય છે, કે જેને લીધે એ રૂમ ટેમ્પરેચરે પણ પરમાણુ વચ્ચે તમને જોવા મળશે, એટલે કે પરમાણુમાંથી બહાર નીકળીને એટમ વચ્ચેની સ્પેસમાં જોવા મળશે. તો એવી જ રીતે ડી વિભાગ અને એફ વિભાગ અને પી વિભાગની અંદર પણ જે ધાતુઓ આવે છે એ ધાતુને પણ આ જ રીતે હોય છે. તો અહીંયા મેટલની જે આપણે વાત કરી એમાંથી જે ઇલેક્ટ્રોન નીકળે છે એ જોયું. તો આ જે અસર છે એને ફોટોઇલેક્ટ્રિક અસર, અને સ્પેશિયલી ફોટોઇલેક્ટ્રિક અસર કોને કહેવામાં આવે, કે જ્યારે આ ટાઈપની ધાતુઓ પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ જેવી ધાતુઓની સરફેસ ઉપર જ્યારે પ્રકાશ પડે છે ત્યારે એમાં આવેલ ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી ઉત્સર્જિત થઈને બહાર નીકળે છે. આ ઘટનાને શું કહેવામાં આવે? ફોટોઇલેક્ટ્રિક અસર કહેવામાં આવે. તો અહીંયા આપણે થોડુંક ધાતુ વિશે સ્ટડી કરીએ. માની લો કે મારી પાસે કોઈ પોટેશિયમ ધાતુ છે, બરાબર, અને આ પોટેશિયમ ધાતુના પરમાણુઓ છે. પોટેશિયમ ધાતુ રૂમ ટેમ્પરેચરે સોલિડ સ્ટેટમાં હોય છે, અને બધા જ પરમાણુ શેના હોય છે? પોટેશિયમના. સોલિડ સ્ટેટમાં જ્યારે કોઈ પદાર્થ હોય ને ત્યારે એમાં આવેલા પરમાણુ અથવા તો એના ઘટક અણુઓ એકબીજાને ટચ થઈને ગોઠવાયેલા હોય છે. કારણ કે જો એકબીજાથી દૂર હોય તો આપણને ખબર છે તો એ પદાર્થ લિક્વિડ સ્ટેટમાં આવી જશે, અને વધુ દૂર હોય તો એ વાયુ અવસ્થામાં જોવા મળશે. તો આ રીતે માની લો કે અહીંયા મારી પાસે એક સોડિયમ ધાતુ છે. વધારે સારી રીતે જો સમજવું હોય તો તમારે 12મા ધોરણમાં જવું પડશે, કે જુદી જુદી જે ધાતુ અથવા તો સોલિડ સ્ફટિકમય પદાર્થ હોય તો એની અંદર આવેલાના ઘટક અણુ અથવા પરમાણુ ઘટક કણ તરીકે જનરલી જોવા મળે છે. તો એ કઈ રીતે ગોઠવાયેલા હોય છે, તો એ એરેન્જમેન્ટ જો જોવી હોય તો 12મા ધોરણનું પહેલું ચેપ્ટર સોલિડ સ્ટેટ, એ ચેપ્ટર આપણે સ્ટડી કરવું પડે. અત્યારે આપણે જોયું કે આ એક સોડિયમ ધાતુ છે, પોટેશિયમ સોલિડ, અને આપણને ખ્યાલ છે પોટેશિયમ એટમિક નંબર 19, બરાબર. એની ઇલેક્ટ્રોન રચના જો હું લખું, ઇલેક્ટ્રોન રચના ચેપ્ટરના એન્ડમાં આવે છે. તો આ રીતે આવશે. કદાચ તમે આગળના ધોરણમાં પણ ભણ્યા હશો. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, and then 4s1. Okay. Now number of 19 electron present in potassium, because potassium is a neutral atom, and therefore number of electrons and number of proton are same in neutral atom. So here 19 electron because of 19 atomic number, and potassium is a neutral atom. Okay, so neutral હોય ત્યારે આપણે ખબર છે કે ભાઈ Z is equal to P is equal to electron. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 19, તો આપણે ગણી લઈએ. ઉપર જે સંખ્યા છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઇન્ડિકેટ કરે છે. તો 6 ને 4 10, ને 6 16, 17 18 અને 19. તો 19 ઇલેક્ટ્રોન થયા. આ જે છે ને ફર્સ્ટ 1 લખ્યું છે એ કક્ષાનો ક્રમ ઇન્ડિકેટ કરે છે. તો આ પહેલા નંબરની કક્ષા, બીજા નંબરની કક્ષામાં 2 કક્ષકો S અને P કક્ષકો, ત્રીજા નંબરની જે કક્ષા છે એમાં 2 કક્ષકો 3S અને 3P, અને ચોથા નંબરની જે કક્ષા છે N is equal to 4, કક્ષાનો જે ક્રમ છે એ N વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે. તો ચોથા નંબરની કક્ષાની અંદર 4s કક્ષક છે કે જેની અંદર 1 ઇલેક્ટ્રોન છે. સો આ જે ચોથા નંબરની કક્ષા છે એને પોટેશિયમની બાહ્ય કક્ષા કહેવામાં આવે છે. તો બાહ્ય કક્ષા શું છે? તો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષાની અંદર એન્ટર થતો હોય એને એ કક્ષાને જે તે તત્વની બાહ્ય કક્ષા કહેવામાં આવે છે. વધારે ડિટેલમાં આપણે ડિસ્કશન કરવાના છે ચેપ્ટરના એન્ડમાં અને આના પછીના ચેપ્ટરમાં, તત્વનું વર્ગીકરણ ચેપ્ટરની અંદર.
માની લો કે આ પોટેશિયમનું ન્યુક્લિયસ છે, બરાબર, આ એનું કેન્દ્ર છે. પ્લસ એટલા માટે કરું છું કે ન્યુક્લિયસનો ચાર્જ કેવો હોય છે? ધન, બરાબર. હવે આની અંદર પોટેશિયમમાં આ એક કક્ષા, તો આવડે આ પહેલી કક્ષા, બરાબર, આ બીજી કક્ષા, પછી આ ત્રીજી કક્ષા, અને છેલ્લી જે છે ને એ ચોથી કક્ષા છે, અને ચોથી કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન. એવી જ રીતે અંદરની જે કક્ષાઓ છે એની અંદર પણ ઇલેક્ટ્રોન હોય છે. આમાં 2, પછી આમાં 8 ઇલેક્ટ્રોન આવશે. હું બધા ઇલેક્ટ્રોન નથી અહીંયા બતાવતો, તમારે સમજી લેવાનું. આમાં પણ 8 ઇલેક્ટ્રોન હોય છે, બરાબર. અને છેલ્લી કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન હોય છે, જો આ એક ઇલેક્ટ્રોન. ઓકે. એવી જ રીતે બધા પરમાણુની બાહ્ય કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન તમને જોવા મળશે. આ રીતે અંદરની કક્ષાઓ હવે થોડોક ગૂંચવાડો થાય, અહીંયા ગીચતા થઈ જાય એટલે હું અંદરની કક્ષા નથી બતાવતો. બાકી તમારે સમજી લેવાનું કે અંદરની કક્ષાઓ પણ આ રીતે અંદર જોવા મળશે. એમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ રિવોલ્વ થતા હોય છે. હવે શું થાય કે કોઈ પણ ધાતુ હોય, આપણે તો અહીંયા એસ વિભાગની ધાતુની વાત કરીએ છીએ, ઇવન લોખંડ પણ હોય અને એ રૂમ ટેમ્પરેચરે આપણે મૂક્યું હોય, એટમોસ્ફિરિક ટેમ્પરેચરે જ્યારે મૂકેલું હોય ત્યારે એમાં પણ મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે. કારણ કે આપણે જાણીએ છીએ કે લોખંડ એ વિદ્યુતની સારામાં સારી વાહક છે, એટલે કે સુવાહક છે. તો બધી જ ધાતુઓ વિદ્યુતની વાહક હોય છે, ઉષ્માની પણ વાહક હોય છે. એમાંથી હીટ ટ્રાન્સફર થઈ શકે, હીટ પસાર થઈ શકે, વિદ્યુત પ્રવાહ પણ પસાર થઈ શકે. તો એ વિદ્યુત પ્રવાહ પસાર થાય એનું રીઝન શું? મુક્ત ઇલેક્ટ્રોન કોને કહેવાય? બરાબર. કારણ કે હવે પછી આપણે જે પરિણામો સ્ટડી કરવાના છે એના માટે આપણને ખબર હોવી જોઈએ કે ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. તો હવે શું થશે જોજો કે આ મારું, માની લો કે આ પોટેશિયમનું કેન્દ્ર છે, બરાબર. આ પહેલી કક્ષા છે, એમાં 2 કક્ષકો. ત્યાર પછી આ બીજી કક્ષા, આ n=1, આ n=2. એના પછી હું લઉં ત્રીજી કક્ષા, આ રીતે, આ ત્રીજી કક્ષા કે જેને કહેશ n=3. એના પછી હું આ ટાઈપની કક્ષા લઈ લઉં કે જે લાસ્ટ કક્ષા છે, જેને આપણે શું કીધું? બાહ્ય કક્ષા, કે જે n=4 છે. માની લઈએ કે આ કેન્દ્ર છે, બરાબર. આખો પોટેશિયમનો પરમાણુ. તો આ જે લાઈન છે ને એ આવી રીતે આખી આમ હોય છે કેન્દ્રની આસપાસ. આ કક્ષા, જે આ પટ્ટો તમને દેખાય ને, આવડો આ પટ્ટો દેખાય એ આટલો જ ના હોય, કેન્દ્રની આસપાસ આખો આમ ફરેલો એની આસપાસ જ હોય છે. એવી જ રીતે આ રેડ કલરનો આખો કેન્દ્રની આસપાસ આ રીતે તમને જોવા મળશે. એક આખો આવો પરમાણુની રચના થાય છે. તો હવે જે છેલ્લી જે કક્ષા છે કે જેની અંદર એક ઇલેક્ટ્રોન છે, અને એક ઇલેક્ટ્રોન આ કેન્દ્રથી બહુ જ દૂર છે, અને આ કક્ષા અધૂરી પણ છે. આમાં 4s પછી 4p પણ આવે, પણ 4pમાં ઇલેક્ટ્રોન નથી, બરાબર. તો અધૂરું પણ છે. અધૂરું હોય ને વધુ છલકાય, આપણને ખબર હોય, અમુક અધૂરા જ્ઞાનવાળા વધારે પડતા ડોટ ડાયા હોય છે, જ્યાં ત્યાં ડબકા માર્યા કરે. અને આ 4s છે એ n=4 નંબરની કક્ષામાં છે, કેન્દ્રથી બહુ જ દૂર છે. તો આ જે ઉપર આ નંબર લખ્યા છે ને, એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઇન્ડિકેટ કરે છે. તો આ ઇલેક્ટ્રોન કેન્દ્રના પ્રોટોનથી બહુ જ દૂર છે, અને દૂર હોવાથી એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું હોય છે. તો આવું ઓછા આકર્ષણને લીધે રૂમ ટેમ્પરેચરે પણ આ જે પોટેશિયમના બધા પરમાણુઓ અમે ડ્રો કર્યા છે, એ પરમાણુમાં છેલ્લી કક્ષામાં જે આ ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી થોડો છૂટો પડીને પરમાણુ વચ્ચેની જગ્યામાં આવી જશે, અહીંયા આવી જશે. ધીસ ઇઝ ઇલેક્ટ્રોન. આ જે ઇલેક્ટ્રોન છે એ પણ અહીંયા સ્પેસમાં આવી જશે, આ રીતે, બરાબર. હવે સમજી લો કે આમાંથી મેં બધા જ આ ઇલેક્ટ્રોન કાઢીને ક્યાં મૂકી દીધા? એટમ વચ્ચેની સ્પેસમાં આવી ગયા છે, બરાબર. તો આ જે ઇલેક્ટ્રોન છે કે જે એટમ વચ્ચેની સ્પેસમાં આવ્યા છે, એને ફ્રી ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. શું કહેવાય?
ફ્રી ઇલેક્ટ્રોન, ગુજરાતીમાં એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. જ્યારે મુક્ત ઇલેક્ટ્રોનની વાત કરું ત્યારે તમને મેટલમાં મુક્ત ઇલેક્ટ્રોનની વાત કરું ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આ ટાઈપની થિયરી તમને યાદ આવવી જોઈએ. ફ્રી ઇલેક્ટ્રોન ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ મોબાઈલ ઇલેક્ટ્રોન. ઓકે, મોબાઈલ ઇલેક્ટ્રોન it is also called delocalized electron. ઓકે, લોકેલાઇઝડ નો મતલબ નિશ્ચિત એવું થાય. લોકેલાઇઝ એટલે કે વિસ્થાનીકૃત. એમ લોકેલાઇઝ એટલે સ્થાનીકૃત, એનું સ્થાન ચોક્કસ હોય. જ્યારે ડીલોકેલાઇઝ એટલે વિસ્થાનીકૃત મતલબ કે એનું સ્થાન ફિક્સ નથી એમ, બરાબર. વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. મોબાઈલ ઇલેક્ટ્રોન એટલે કે એને ચલિત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. શું કહેવાય? ચલિત ઇલેક્ટ્રોન. આ બધા એક જ નામ છે. જે ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાંથી પરમાણુ વચ્ચેની સ્પેસમાં આવી ગયો છે ઇલેક્ટ્રોનને ફ્રી ઇલેક્ટ્રોન કહી શકાય, મુક્ત ઇલેક્ટ્રોન, ચલિત ઇલેક્ટ્રોન અથવા તો વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. હવે મોબાઈલ એટલે તમને ખ્યાલ છે, બરાબર. ઘણા કહેશે મોબાઈલ ઇલેક્ટ્રોન. અમે તો ઓપ્પોનો મોબાઈલ જોયો છે, સેમસંગ મોબાઈલ જોયો છે, બરાબર, વિવો જોયો છે. પણ મોબાઈલ ઇલેક્ટ્રોન વાળો મોબાઈલ એવું નથી ભાઈ. ઇલેક્ટ્રોન વાળો મોબાઈલ એમાં ઇલેક્ટ્રોનથી ભરપૂર હોય. હા ભાઈ, દુનિયાનો કોઈ પણ પદાર્થ હોય એમાં ઇલેક્ટ્રોન તો હોવાનો જ. ઇલેક્ટ્રોન વગરનો કોઈ પદાર્થ જ નથી. એ મોબાઈલ હોય કે પાણી હોય કે કોઈ પણ વસ્તુ હોય. મેં તમને આગળ બેઝિક જ્યારે કેમિસ્ટ્રીની વાત કરતા હતા ત્યારે જ મેં તમને એ બધી વાત કરેલી. હવે આપણી પાસે જે મોબાઈલ છે ને એને આપણે મોબાઈલ ફોન શું કામ કહીએ છીએ? આપણે મોબાઈલ ફોન એમ નથી બોલતા, આપણે મોબાઈલ જ સીધું કહીએ છીએ. એકચ્યુઅલી એ મોબાઈલ ફોન એવું બોલાય. તો મોબાઈલ શું કામ? તો મોબાઈલનું ગુજરાતી ચલિત એવું થાય એટલે એ હરતું ફરતું એવું થાય કે જેને આપણે એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. બાકી જે લેન્ડલાઇન ફોન આવે છે એને આપણે ઊંચકીને ગમે ત્યાં ફરી શકતા નથી. તો એ સ્ટેશનરી છે, એ સ્થિર છે. જ્યારે મોબાઈલ શું કામ આપણે કહીએ છીએ? કારણ કે એ ચલિત છે. આપણે એને ગમે ત્યાં લઈ જઈ શકીએ છીએ. તો એવી જ રીતે આ જે ઇલેક્ટ્રોન છે ને એ ચલિત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. કારણ કે એ ફિક્સ નથી. હજુ એ પરમાણુમાંથી બહાર તો નીકળી ગયા, ખ્યાલ આવે છે, એટમમાંથી બહાર તો નીકળી ગયો, પણ એ ઇલેક્ટ્રોન અહીંયા ફિક્સ નહીં રહે. એની ઈચ્છા થશે તો એ બાજુનો જે પરમાણુ છે ને એની બાહ્ય કક્ષામાં ચાલ્યો જશે. ત્યાં મજા નહીં આવે તો એ કંઈક અહીંયા ચાલ્યો જશે, અહીંયા આવી જશે. અહીંયા નહીં જામે તો એ પાછો અહીંયા આવી જશે. મતલબ કે આ પોટેશિયમનો જે ટુકડો છે, ક્રિસ્ટલ છે, એ ક્રિસ્ટલની અંદર એ ઇલેક્ટ્રોન મૂવ કરતા હોય છે. ખ્યાલ આવે છે? શું કરતા હોય? મૂવમેન્ટ એની થતી હોય છે. અને એ ફ્રી ઇલેક્ટ્રોન છે કારણ કે કેન્દ્રથી દૂર છે એટલે કેન્દ્ર સાથેને બહુ ખાસ લાગતું વળગતું નથી. એ થોડા ફ્રી થઈ જાય છે, બહાર નીકળી જાય છે. એટલા માટે એને આપણે શું કહીએ છીએ? મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ. વિસ્થાનીકૃત એટલે શું? તો એનો મતલબ એવો થયો કે ભાઈ એનું સ્થાન ખરેખર તો આ બાહ્ય કક્ષા છે ને ચોથા નંબરની એમાં હોવું જોઈએ, પણ એનું સ્થાન ત્યાં નથી, ફિક્સ નથી એમ, બરાબર. એ બાર પણ તમને જોવા મળશે. ત્યાંથી અહીંયા પણ એ ચાલ્યો જશે, ત્યાંથી અહીંયા પણ એ આવી શકે, અહીંયાથી આની બાહ્ય કક્ષાની અંદર પણ ચાલ્યો જાય. એટલા માટેનું સ્થાન ફિક્સ ન હોવાથી એને શું કહેવામાં આવે છે? વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. આ જે વસ્તુ છે ને એ તમને 11મા ધોરણની આખી ટેક્સ્ટબુક, કોઈ પણ ચેપ્ટર, 12મા ધોરણનું કોઈ પણ ચેપ્ટર, કોઈ જગ્યાએ તમને આટલું ડિટેલમાં જોવા નહીં મળે. એટલે આને બરાબર ધ્યાનમાં રાખી લેવાનું. એવું લાગે ને તો નોટ તમે જે બનાવો છો ને કેમિસ્ટ્રીની, એ નોટની અંદર ઉતારી દો. કારણ કે આપણે એસ વિભાગના તત્વો સ્ટડી કરવાના છે. તો એસ વિભાગમાં તો બધા ધાતુ તત્વો છે, ત્યારે એની સ્ટડી કરશું. ડી વિભાગમાં પણ ધાતુ છે. જ્યારે ધાતુ તત્વોની વાત આવે ત્યારે આ વસ્તુ ફરજિયાત તમને ખબર હોવી જોઈએ, તમારી નજરની સામે આવી જવું જોઈએ. પછી મારે ત્યાં તમને ફ્રી ઇલેક્ટ્રોન શું કામ એ બધી રામાયણ કરવા બેસું તો સિલેબસ ક્યારેય પૂરો થશે નહીં. એટલે હું ફરીવાર પછી તમને સમજાવીશ નહીં, પછી હું સીધું એમ જ કહી દઈશ કે ધાતુમાં આ ફ્રી ઇલેક્ટ્રોન. એટલે તમારે સમજી લેવાનું કે શું કામ ફ્રી ઇલેક્ટ્રોન, બરાબર. તો આ થિયરી તમને યાદ હોવી જોઈએ. હવે તમને એ કહી દઉં કે ચાલો ભાઈ, ધાતુ છે એ વાહક છે, બરાબર. એમાંથી ઇલેક્ટ્રિક કરંટ પસાર થઈ શકે. તો શું કામ ઇલેક્ટ્રિક કરંટ પસાર થઈ શકે? તમને ખબર છે, કોઈ ધાતુ હોય ને એને તમે બેટરી સાથે જોડી દો, બરાબર. આ બેટરી સાથે જોડી, આ બેટરીનો પોઝિટિવ છેડો, નેગેટિવ છેડો. બેટરીનું કામ શું? તો બેટરીનું કામ છે ને એક પંપ, પાણીના પંપ જેવું હોય છે. આપણે જે ટાંકો હોય છે નીચે ગ્રાઉન્ડ પર, બરાબર, ત્યાં આપણે ઓલી ઇલેક્ટ્રિક મોટર મૂકેલી હોય છે. એ ચાલુ કરો
એટલે નીચેથી એ પાણી ખેંચીને ઉપર જે ટેરેસ પર ટાંકો હોય છે ત્યાં એ પાણી લઈ જશે. મતલબ કે એક છેડેથી પાણી ખેંચીને બીજા છેડે એ લઈ જશે. એવી જ રીતે કૂવામાં પણ કૂવા ઉપર પાસે પણ આપણે મશીન મૂકીએ છીએ, બરાબર? કૂવામાંથી પાણી કાઢીને એ બહાર કાઢશે. તો એવું જ કામ બેટરીનું છે. તો બેટરી જ્યારે સ્ટાર્ટ કરશો ને તો એનો પોઝિટિવ છેડો છે એ નેગેટિવ ચાર્જ જે ઇલેક્ટ્રોન છે, બરાબર? આ કેવો છે? નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોન. એને ખેંચવાનું શરૂ કરશે. એ ખેંચાશે તો પાછળ બીજો ખેંચાશે, એ ખેંચાશે પાછળ ત્રીજો ખેંચાશે, એટલે ફ્લો બની જશે. ઇલેક્ટ્રોનનો ફ્લો, બરાબર? તો મેં આગળ પણ ડેફિનેશન આપી છે કે ફ્લો ઓફ ઇલેક્ટ્રોન ઇઝ નથિંગ બટ ઇલેક્ટ્રિક કરંટ. તો જ્યારે ઇલેક્ટ્રોનનો ફ્લો આવી રીતે રેગ્યુલર ચાલતો થશે ને ટુકડામાં, હવે તમે આ ટુકડાને ટચ નહીં કરી શકો. ટચ કરશો તો ઝાટકો લાગશે, કારણ કે આમાંથી વિદ્યુત પ્રવાહ ચાલુ થઈ ગયો છે. કારણ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ કહીએ છીએ, બરાબર? બાકી જનરલી તમે એમ કહેશો કે મેટલનો ટુકડો પડેલો હોય ત્યારે તમે ટચ કરો તો કરંટ કેમ નથી લાગતો? ત્યારે આ ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ અતિ સૂક્ષ્મ હોય છે, બરાબર? એ કંઈ ફાસ્ટ ગતિ નથી કરતા હોતા કે જેથી આપણને કરંટ લાગી જાય. એ એકદમ, આને આમ જુઓ તો તમે આગળ જાઓ ને તો હું એમ પણ કહીશ, ફરી પાછું હું એકવાર ડ્રો કરીશ અને તમને મેટાલિક બોન્ડ છે ને એને સમજાવીશ. અથવા તો ચાલો અહીંયા જ મેટાલિક બોન્ડ સમજી લઈએ કે હવે શું થશે કે જો આ બાહ્ય કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે એ બહાર નીકળી જાય. તમને ખબર છે કે માની લો કે કોઈ પરમાણુ છે ને આ ઇલેક્ટ્રોન છે. હવે આ ઇલેક્ટ્રોન પરમાણુમાંથી બહાર નીકળી જાય તો આ માની લો કે એટમ એ છે અથવા તો પોટેશિયમ એટમ છે, બરાબર? પોટેશિયમ. તો પોટેશિયમમાંથી ઇલેક્ટ્રોન જ્યારે બહાર નીકળી જાય ત્યારે એમાંથી શું બને? પોટેશિયમ આયન બની જાય, બરાબર? આ પોટેશિયમ ધન આયન બની જાય. તો એવી જ રીતે આ જે છે આ મેટલની જે સરફેસ છે છોડીને નથી ચાલ્યા જતા. ખાસ સમજજો, મેટલની જે સપાટી છે આ ઇલેક્ટ્રોન મેટલની, મુક્ત ઇલેક્ટ્રોન મેટલની સપાટી છોડીને બહાર ચાલ્યા નથી જતા. રહે છે તો એ મેટલની અંદર જ. પણ મેટલમાં જે અસંખ્ય પરમાણુઓ છે, પરમાણુની જે બાહ્ય જે કક્ષા છે એ કક્ષામાંથી જસ્ટ બહાર નીકળીને એટમ વચ્ચેની સ્પેસમાં એ આવી જાય છે. હવે તમને એ પણ ખ્યાલ આવી ગયો કે આ ધાતુ વિદ્યુતની વાહક શું કામ હોય? તો એનું એક જ રીઝન તમારે આપવાનું કે ધાતુની અંદર એક જ શબ્દ કહી દો ને તો એ ચાલે કે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, એટલા માટે એ વિદ્યુતની વાહક છે. એટલે બેટરી જોડો એટલે મુક્ત ઇલેક્ટ્રોનનો સીધો ફ્લો જ બની જાય, એક લાઇન બની જાય, ચાલવાનું શરૂ કરી દેશે. બેટરીનો જો વોલ્ટેજ વધુ હશે તો આ ઇલેક્ટ્રોનનો ફ્લો, એનો વેગ ફાસ્ટ થઈ જશે. તો વધુ ફાસ્ટ, ઝડપથી ઇલેક્ટ્રોન ચાલશે. તો ઇલેક્ટ્રોનનો ફ્લો બન્યો, પસાર થયો, વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ પદાર્થ હવે વિદ્યુતનો, એ પદાર્થ શું કહેવાય? વિદ્યુતનું વાહક કહેવાય. એમાંથી કરંટ જ પસાર થાય છે. તો આપણે એને ટચ કરશું તો આપણને કરંટ લાગશે. હવે બીજી એ વાત કરવાની છે કે ધાત્વિક બંધ કોને કહેવામાં આવે? હવે જોજો કે મારે જે તમને વાત કરવી છે ને ઇલેક્ટ્રોન ક્લાઉડની વાત કરવી છે. આપને ખ્યાલ છે કે ભાઈ મુક્ત ઇલેક્ટ્રોન છે થોડા ચલિત થતા હોય, બરાબર? પણ એની મૂવમેન્ટ બહુ જ ઓછી હોય છે. ક્યારે? બેટરી ન જોડી હોય ત્યારે. બેટરી ન જોડી હોય ને ત્યારે એની મૂવમેન્ટ ખૂબ જ ઓછી હોય. અને આ જે ઇલેક્ટ્રોન છે એ જે બહાર આવી ગયા છે ને આ ઇલેક્ટ્રોન, આ બધા ઇલેક્ટ્રોન એ એક ઇલેક્ટ્રોન ક્લાઉડની રચના કરે, ઇલેક્ટ્રોન વાદળની. હવે હું આજે બતાવું છું ને મુક્ત ઇલેક્ટ્રોન છે એવું સમજવાનું છે કે ભાઈ એ પરમાણુમાંથી બહાર આવી ગયેલા છે. કારણ કે હું આ ઇલેક્ટ્રોન કાઢીશ ને આ તો આખો પરમાણુ જ ચાલ્યો જશે. એટલે હું ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષાનો બહાર એને રહેવા દઉં છું આ રીતે, બરાબર? કાઢીશ તો બધા ચાલ્યા જશે ને મારે ફરીથી ડ્રો કરવું પડશે. તો આ જે છે ઇલેક્ટ્રોન, ફ્રી ઇલેક્ટ્રોન છે. તો આવા જે ફ્રી ઇલેક્ટ્રોનથી એક આખું વાદળની રચના થાય. જો આવું ઇલેક્ટ્રોન વાદળ બનશે, આવું, બરાબર? આવું ઇલેક્ટ્રોન વાદળ બનશે કે જે ઇલેક્ટ્રોન વાદળ એકબીજા સાથે આ રીતે જોડાયેલું હોય છે. વિચાર કરો કે હવે આ જે પોટેશિયમના પરમાણુ હતા એમાંથી ઇલેક્ટ્રોન તો બહાર ચાલ્યો ગયો છે, બરાબર? હા, એ અંદર આવી પણ શકે, એવું નહીં કે બહાર ને બહાર જ છે. આખા ક્રિસ્ટલની અંદર એ ગમે ત્યાંનું સ્થાન થઈ શકે. એટલા માટે જ આપણે એને શું કીધું છે? વિસ્થાનીકૃત કીધું છે. હવે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન બહાર ચાલ્યો જાય તો એ ધનાયન બની જાય. શું બની જાય? ધનાયન. તો
આ જે પોટેશિયમ પરમાણુઓ છે ને એક ધન વીજભારિત કણ તરીકે વર્તશે. હવે આ પોટેશિયમના પરમાણુ શેના તરીકે વર્તશે? એક ધન વીજભારિત કણ કે જેને ધન વીજભારિત, આપણું ચોથું ચેપ્ટર એમાં આવશે શબ્દ ધન વીજભારિત કર્નલ કહેવામાં આવે છે. શું કહેવાય? ધન વીજભારિત કર્નલ, કે જે એક ધન વીજભારિત કણ તરીકે વર્તે છે. હવે વિચાર કરો કે આ ધન વીજભારિત કણો બંને પોઝિટિવ ચાર્જ ધરાવે, વિચારો, અને બે એકબીજાની પાસે ટચ થઈને શું રહી શકે ખરા? અહીંયા તો જબરજસ્ત રિપલ્સિવ ફોર્સ લાગશે. આ જે બંને જે પોઝિટિવ પાર્ટિકલ બની ગયા છે એમની વચ્ચે જોરદાર રિપલ્સિવ ફોર્સ એકબીજાને દૂર ધકેલશે. તો આવું જે રિપલ્સિવ ફોર્સ એટલે કે અપાકર્ષણ બળ લાગે, અપાકર્ષણ બળ કે જેને લીધે એ બંને એકબીજાથી દૂર થઈને છૂટા પડી જવાની વૃત્તિ ધરાવે છે. પણ જો એ છૂટા પડી જાય દૂર ધકેલીને, આમ તો છૂટા પડી જ જવા જોઈએ, ધન વીજભારિત કણ કોઈ દિવસ પાસે ના રહી શકે, છૂટા પડી જવા જોઈએ. પણ જો છૂટા પડે ને તો એ પોટેશિયમ સોલિડ સ્ટેટની અંદર અસ્તિત્વ ના ધરાવે. પણ આપણને ખબર છે કે રૂમ ટેમ્પરેચરે પોટેશિયમ એ સોલિડ સ્ટેટમાં હોય છે, ઘન અવસ્થામાં હોય છે. તો તમને થશે તો આવું કેમ, છૂટા કેમ નથી પડી જતા? બરાબર, પ્રવાહી અવસ્થામાં કેમ રૂમ ટેમ્પરેચરે નથી આવી જતા? હા, તમે એને ઉર્જા આપો તો એ પછી એકબીજાથી છૂટા પડી જશે, બરાબર. પણ સોલિડ સ્ટેટમાં તો બંને વચ્ચે અપાકર્ષણ બળ જોરદાર લાગે છે, તો એકબીજાને ધક્કો મારીને કેમ એ રૂમ ટેમ્પરેચરે લિક્વિડ સ્ટેટમાં નહીં? તો એનું એક રીઝન છે કે તમે જુઓ છો આ જે આ કલર દેખાય છે ને, એ શું છે? આ શું છે? તો આ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનથી બનેલું એક વાદળ છે. આ શું છે? ઇલેક્ટ્રોન વાદળ, બરાબર. જે મુક્ત ઇલેક્ટ્રોન હતા, મુક્ત ઇલેક્ટ્રોનથી બનેલ, મુક્ત ઇલેક્ટ્રોનથી બનેલ, મુક્ત ઇલેક્ટ્રોનથી એક આખું વાદળ બન્યું કે જે વાદળ નેગેટિવ ચાર્જ ધરાવે છે. તો વિચાર કરો કે બે પોઝિટિવ કણની વચ્ચે આ નેગેટિવ ચાર્જવાળું વાદળ હોવાથી એ શું કરશે કે બંને પોઝિટિવને જોરદાર જકડી રાખશે, ખેંચી રાખશે, કે જેને લીધે એ બંને એકબીજાને ધક્કો તો મારે છે પણ એ બંનેને જોડી રાખનારું કોણ છે? તો એ જોડી રાખનારું મુક્ત ઇલેક્ટ્રોનથી બનેલ વાદળ છે, કે જે કેવો ચાર્જ ધરાવે છે? કે જે ઋણ વીજભારિત છે. ઋણ વિભારિત અથવા તો વીજભારિત છે. ઓકે, તો ઋણ વીજભારિત હોવાથી બંને પોઝિટિવ, એટલે કે અહીંયા તો આ બેની વાત કરું, પણ આ ક્રિસ્ટલમાં તો બહુ બધા પોઝિટિવ ધન વીજભારિત કર્નલ છે ને એમની વચ્ચે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન વાદળ છે. તો આ વચ્ચે જે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન વાદળ છે એ બધા જ પોઝિટિવ પોટેશિયમને સારી રીતે જકડી રાખશે, કે જેથી હવે એ નહીં હલવા દેશે નહીં અને છૂટું પડવા દેશે નહીં. તો એકબીજાને જકડીને જો રહેતા હોય તો રૂમ ટેમ્પરેચરે, બરાબર, રૂમ ટેમ્પરેચરે એ કયા સ્ટેટમાં હોય છે? તો સોલિડ સ્ટેટમાં પોટેશિયમ જોવા મળશે. ઓકે, તો આ એનું રીઝન છે. અને આ જે જકડી રાખનારું બળ છે, બરાબર સમજી લેજો. હું ફરીવાર ધાત્વિક બંધ નહીં સમજાવું. જ્યારે ચોથું ચેપ્ટર ચલાવીશ ને ત્યારે હું તમને કહી દઈશ કે આપણે બીજા ચેપ્ટરની અંદર ધાત્વિક બંધ ભણી ગયા છીએ. તો આ જે જકડી રાખનારું બળ છે આ બંનેને, બરાબર, આ બંને જે ધન વીજભારિત પરમાણુ કર્નલને જકડી રાખનારું બળ, ધન વીજભારિત પોઝિટિવ ચાર્જ્ડ કર્નલને જકડી અથવા તો બાંધી રાખનારા બળને ધાત્વિક બંધ કહેવાય છે. ખ્યાલ આવી ગયો? હવે પોઝિટિવ ચાર્જ પરમાણુ કર્નલને જકડી રાખનારું આ જે બળ છે તેને શું કહેવામાં આવે છે? ધાત્વિક બંધ. બરાબર, અહીંયા વચ્ચે બંનેની વચ્ચે ઇલેક્ટ્રોન ક્લાઉડ હોય છે. ઇલેક્ટ્રોન ક્લાઉડ બંનેને જોડી રાખશે અને જોડી રાખનારા બળને જ શું કહેવામાં આવે છે? ધાત્વિક બંધ. તો આપણી પાસે
ચોથા ચેપ્ટરમાં આપણે અણુની વાત કરવાના છીએ કે જ્યારે પરમાણુ એકબીજા સાથે જોડાઈને શેની રચના કરતા હોય છે, અણુની રચના કરતા હોય છે, સંયોજનની રચના કરતા હોય છે, ત્યારે આપણે સ્ટડી કરવાના છીએ જુદા જુદા પરમાણુ અથવા તો અણુઓ વચ્ચે જે બંધન બળો છે એની વાત કરવાના છે. એમાં તમને કદાચ ખબર હોય તો આયનિક બંધ છે, સહસંયોજક બંધ છે, બરાબર સવર્ગ સહસંયોજક બંધ છે, હાઇડ્રોજન બંધ છે, વાંડરવાલ્સ બંધ છે અને ધાત્વીય બંધ છે. તો આટલા બંધની વાત આપણે ચોથા ચેપ્ટરમાં કરવાના છીએ. ચોથું ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જેમાંથી બહુ બધી વાર MCQ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાય છે અને એટલું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કે જે આખા 12મા ધોરણનો અને આખું કેમિસ્ટ્રી 11મું ધોરણ એનો એક પાયો છે આખો ચોથું ચેપ્ટર. તમે આગળના ધોરણમાં જશો ને અને કોઈ પણ ચેપ્ટર ચલાવીશ ત્યારે હું વારંવાર તમને કહીશ કે આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા. વારંવાર હું તમને ચોથા ચેપ્ટરની થિયરી યાદ કરાવીશ. ચોથું ચેપ્ટરની એક પણ થિયરી ઓપ્શનમાં કઢાય એવી નથી. અને હું લગભગ 11મા ધોરણમાં જેટલી વાર એક્ઝામ લઉં છું ને થિયરીની, ત્યારે હું ચોથું ચેપ્ટર અંદર રાખું જ છું કે જેટલું ચોથું ચેપ્ટર તમારું સ્ટ્રોંગ બનશે એટલું તમને 12મામાં કે 11માના પાછળના જે ચેપ્ટરો બીજો ભાગ છે એમાં તમને પ્રોબ્લેમ નહીં આવે. તો આ એક ચોથા ચેપ્ટરની થિયરી સમજી લો. જો ચોથા ચેપ્ટરમાં ધાત્વિક બંધ વિશે કશું જ કીધું નથી, બરાબર, કઈ રીતે ધાત્વિક બંધ બને, ધાત્વિક બંધ કોને કહેવાય, મેં તમને અહીંયા ડિટેલમાં ધાત્વિક બંધ બતાવ્યો છે. એટલે આને બરાબર સ્ટડી કરવાનું છે. 12મા ધોરણમાં કામ લાગશે. 12મા ધોરણમાં આવશે ડી વિભાગના ચેપ્ટરની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની વાત થશે, વાહકતાની વાત થશે. ત્યારે હું તમને કહી દઈશ કે આપણે 11મા ધોરણમાં બીજા ચેપ્ટરમાં ધાત્વિક બંધ સ્ટડી કરી ગયા છે. બરાબર. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે ધાતુ જે છે એ વિદ્યુતની વાહક શું કામ? તો તમારે શું જવાબ આપવાનું કે ભાઈ ધાતુની અંદર રૂમ ટેમ્પરેચરે પણ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન હોય છે, ડિલોકેલાઇઝ્ડ ઇલેક્ટ્રોન હોય છે કે જેને લીધે વિદ્યુતની વાહક હોય છે. કારણ કે બેટરી સાથે જોડો તો શું થશે? આ ડિલોકેલાઇઝ્ડ ઇલેક્ટ્રોન ચાલવાનું શરૂ કરી દેશે, એક ફ્લો બનાવી દેશે રેગ્યુલર, કે જે ફ્લોને જ આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રિક કરંટ કહીએ છીએ. હવે બીજું તમે ધાતુની એક પણ એ લાક્ષણિકતા એ પણ જોઈ હશે કે ધાતુ છે ને ઉષ્માની પણ વાહક છે. બરાબર. તમે કોઈ સળિયો લીધો છે, આ ટાઈપનો સળિયો, બરાબર, લોખંડનો સળિયો લીધો છે. ચાલો તમે આ છેડો ગરમ કરો અને આ છેડો તમે પકડી રાખ્યો છે. તો આ તમે કન્ટિન્યુઅસલી ગરમ કરતા રહો. એક સમય એવો આવશે કે તમારે આ જે ભાગ તમે પકડ્યો છે ને એ મૂકી દેવો પડશે, કારણ કે ઉષ્માનું પ્રસરણ થશે આ બાજુની તરફ. બરાબર. આમની તરફ ઉષ્મા પ્રસરણ પામે. માની લો કે આ લોખંડનો સળિયો છે, Fe સોલિડ. ઓકે. સો લોખંડનો સળિયો હોય તો એમાં બધા પરમાણુ શેના હોય? બોલો. લોખંડના પરમાણુઓ હોય આ રીતે. તો લોખંડના પરમાણુમાં પણ એની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન હોય જ છે કે જે ઇલેક્ટ્રોન પરમાણુ વચ્ચેની જગ્યામાં આવી ગયા હોય છે. બરાબર. આ ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયા હોય? એટમ વચ્ચેની જગ્યામાં આવી ગયા હોય છે. બરાબર. આ રીતે ઇલેક્ટ્રોન હોય. હવે તમે જ્યારે ગરમ કરો છો ને ત્યારે ઉષ્મા આપો છો તો આ ઇલેક્ટ્રોન છે ને ઉષ્મા મેળવશે એટલે ઇલેક્ટ્રોન ભાગશે. કઈ તરફ? કારણ કે ઉર્જા મળે તો ઇલેક્ટ્રોનની ગતિ શું થઈ જશે? વધી જશે. એ આ બાજુની તરફ ભાગશે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન ઉર્જા લઈને આવશે. બરાબર. એ શું કરશે? ઉર્જા લઈને આવશે. એટલે ધીમે ધીમે આ ભાગ પણ શું થવા લાગશે? ગરમ થવા લાગશે. એટલે અહીંયા ધાતુની અંદર ઉષ્માનું પણ શું થયું છે? પ્રસરણ થયું છે. બરાબર. એટલા માટે ધાતુ ઉષ્માની પણ કેવી છે? વાહક. કારણ કે આમાં ઉષ્માનું વહન થાય છે. ઉષ્માનું શું થાય છે? વહન. બરાબર. એટલે ધાતુ ઉષ્માની પણ વાહક છે. તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક થઈ કે ઉષ્મીય વાહકતા છે, વિદ્યુતીય વાહકતા છે. ચાલો, ઉષ્મીય વાહકતા ધાતુમાં શું કામ? તો તમને ખ્યાલ આવ્યો કે એનું પણ એક જ રીઝન, એક જ શબ્દ, આ જ આન્સર આવશે કે ભાઈ ધાતુની અંદર શું જોવા મળે છે? મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે છે કે જેણે ઉષ્માનું વહન કર્યું. બરાબર. હવે તમને ખ્યાલ આવ્યો મુક્ત ઇલેક્ટ્રોન વિશે. તો હવે આપણે આપણા ટોપિક તરફ જઈએ, જેને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈ લઈએ. બરાબર.